નમસ્કાર મિત્રો, આજે આપણે આવર્તનીય ગુણધર્મ પ્રકરણ 3 એનું એક અગત્યનું ચેપ્ટર છે. એમાં પરમાણુ ત્રિજ્યા શીખી ગયા. હવે આપણે ચર્ચા કરીશું આજે આયનિક ત્રિજ્યા. તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બનાવે. આ તો તમને ખ્યાલ છે જ મિત્રો. તો પછી ધન આયન પણ બને, ઋણ આયન પણ બને. એની જે ત્રિજ્યા છે એને કહીશું આયનીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, ધન આયન બનાવે, તેને ધન આયનીય ત્રિજ્યા કહેવાય. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે તેને ઋણ આયનીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. તટસ્થ પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા હંમેશા નાની જ હોય. કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે તો તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા મોટી હોય. એટલે જનક પરમાણુમાંથી જ્યારે ધન આયન બને ત્યારે તેની ત્રિજ્યા ઘટે, નાની બની જાય. જનક પરમાણુમાંથી જ્યારે ઋણ આયન બને ત્યારે તેની ત્રિજ્યા મોટી થઈ જાય છે. કારણ શું? તો જ્યારે પણ ધન આયન બને ત્યારે બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે મિત્રો. અને બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. પ્રોટોનની સંખ્યામાં કેન્દ્રીય ધન વીજભારમાં કોઈ ફેરફાર થતો જ નથી. જ્યારે ઋણ આયન બને છે ત્યારે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, પરંતુ કેન્દ્રીય ધન વીજભાર પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થતો નથી. અહીંયા બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થયું, તેથી કેન્દ્રના ધન વીજભારનું બાકી જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જાય છે. તેથી કક્ષાઓ સંકોચાય છે અને કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. દાખલા તરીકે મિત્રો લઈએ, સોડિયમ તટસ્થ પરમાણુ છે. સોડિયમ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને. જ્યારે પણ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે બાહ્ય કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન પોતે ગુમાવે, એટલે કે 3s નો ઇલેક્ટ્રોન પોતે ગુમાવે. એટલે 3s માંથી ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો. આમ બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન પણ ચાલ્યો ગયો. કેન્દ્રનો ધન વીજભાર 11 જ હતો. અહીંયા પણ કેન્દ્રનો ધન વીજભાર 11 જ થયો. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હતી, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 10 થઈ ગઈ મિત્રો. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ. આમ 10 ઉપર 11 પ્રોટોનનું આકર્ષણ વધી જાય છે. અહીંયા 11 ઇલેક્ટ્રોન ઉપર 11 પ્રોટોનનું આકર્ષણ હતું. અહીંયા ઇલેક્ટ્રોન ઘટી ગયા. કેન્દ્રીય ધન વીજભાર તો તેનો તે જ રહ્યો અને તેને પરિણામે કેન્દ્રનું બાકીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધ્યું, કક્ષા સંકોચાય, તેથી કદમાં ઘટાડો થાય. ઉદાહરણ તરીકે લઈએ, પ્રાયોગિક રીતે મિત્રો યાદ રાખવાની જરૂર નથી કે તટસ્થ પરમાણુની પરમાણુ ત્રિજ્યા 186 પિકોમીટર હતી, પરંતુ જ્યારે એમાંથી ધન આયન બન્યું ત્યારે ત્રિજ્યા ઘટે છે. અને ત્રિજ્યા ઘટીને કેટલી બની ગઈ મિત્રો? તો કે 95 પિકોમીટર. આમ તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને ત્યારે તેની ત્રિજ્યા ઘટે અને ઘટે. સામે ઋણ આયનની ત્રિજ્યા લઈએ તો ઋણ આયનની ત્રિજ્યામાં દાખલ થતો ઇલેક્ટ્રોન, ઉમેરાતો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં દાખલ થાય, બાહ્ય કક્ષામાં દાખલ થાય. કેન્દ્રીય ધન વીજભાર વધતો નથી, તેથી કેન્દ્રનું દાખલ થતા ઇલેક્ટ્રોન ઉપર અથવા બાકીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટી જાય છે. અને આકર્ષણ બળ ઘટવાથી કક્ષા વિસ્તૃત બને છે, તેથી પરમાણુ ત્રિજ્યા વધે છે, આયનના કદમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે લઈએ ફ્લોરિન. તો આ ફ્લોરિન જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ
પ્રોટોનની સંખ્યા પણ 9 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9 છે, પરંતુ જ્યારે ઋણ આયન બને છે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. એટલે કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે 5 ની જગ્યાએ 6 થઈ ગયો. અહીંયા પ્રોટોન 9 તો અહીંયા પ્રોટોન 9. પ્રોટોન બદલાતા નથી પણ ઇલેક્ટ્રોન બદલાઈ ગયા મિત્રો. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 9 હતી જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હતી. આ 9 ઇલેક્ટ્રોન ઉપર 9 પ્રોટોનનું આકર્ષણ હતું, 10 ઇલેક્ટ્રોન ઉપર 9 પ્રોટોનનું આકર્ષણ થયું. અહીંયા આકર્ષણ બળ નિર્બળ બની ગયું, આકર્ષણ બળ ઘટી ગયું, તેથી કક્ષા વિસ્તૃત બની ગઈ અને વિસ્તૃત બની એટલે તેની ત્રિજ્યામાં કે કદમાં વધારો થયો. તેથી ધન આયનની ત્રિજ્યા ઘટે, ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધે. મિત્રો આટલી વસ્તુ બરાબર યાદ રાખજો. આમાં ઇલેક્ટ્રોન ઘટવાથી કેન્દ્રનું બાકીના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધી જાય, કદ ઘટી જાય. અહીંયા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન વધ્યા, તેથી કેન્દ્રનું દાખલ થતા ઇલેક્ટ્રોન ઉપર અથવા તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ નિર્બળ બની ગયું. એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ વહેંચાઈ ગયું. પહેલા બાહ્ય કક્ષાના અથવા તો 9 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હતું, આમાં 10 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ થયું એટલે આકર્ષણ બળ વહેંચાઈ ગયું અને એને પરિણામે કેન્દ્રનું બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ ઘટ્યું, કક્ષા વિસ્તૃત બની, કદમાં વધારો થયો. મિત્રો આ વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો. એ જ રીતે આપણે ઉદાહરણ લઈએ કે એલ્યુમિનિયમ કરતા Al+1 ની ત્રિજ્યા ઓછી, Al+1 કરતા Al+2 ની ત્રિજ્યા ઓછી અને એના કરતા Al+3 ની ત્રિજ્યા ઓછી. આમ જેમ વીજભાર વધતો જાય તેમ તેની ત્રિજ્યામાં પણ ઘટાડો જોવા મળે. એ જ રીતે Fe કરતા Fe+ નું ત્રિજ્યા ઓછી, તેના કરતા Fe+3 ની ત્રિજ્યા ઓછી. આમ તમે જોઈ શકો છો કે પ્રોટોનની સંખ્યા બદલાતી નથી. આમાં પ્રોટોન તો 13 જ રહે છે મિત્રો. આમાં પ્રોટોનની સંખ્યા 13 જ રહી. તટસ્થ પરમાણુ છે, ઇલેક્ટ્રોન પણ 13. અહીંયા પ્રોટોન 13 પણ મિત્રો ઇલેક્ટ્રોન ઘટી ગયા બાદ પ્રોટોન તો 13 ના 13, 2 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે 11 થઈ ગયા. પ્રોટોન પણ 13 ના 13, પરંતુ 3 ઇલેક્ટ્રોન ઘટી ગયા, 10 થયા. આમ જાઓ તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ક્રમશઃ ઘટે છે અને તેથી કેન્દ્રીય ધન વીજભારની બાકીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધતું જાય છે, તેથી તેનું કદ ક્રમશઃ ઘટે છે. જ્યારે મિત્રો ઋણ આયનમાં તેના કરતા ઉલટું જોવા મળશે. ઋણ આયન આપણે લઈએ તો કે ઓક્સિજન -1, ઓક્સિજન -2. આ પ્રોટોન, આનો પરમાણુ ક્રમાંક 8 છે, તે પ્રોટોન પણ 8. ધન આયન હોય કે ઋણ આયન હોય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં ક્યારેય ફેરફાર થતો જ નથી. ઇલેક્ટ્રોન લઈએ, તટસ્થ પરમાણુ છે 8, આ છે 9 અને આ છે મિત્રો 10. આમ જાઓ તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય. તેથી કેન્દ્રનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટી છે. 8 ના 8 ઉપર આકર્ષણ હોય એના કરતા 8 નું 10 ઉપર આકર્ષણ પ્રબળ હોય. તેથી અનુકદ આપણને કેવું જોવા મળે? આકર્ષણ ઓછું હોય. તેથી અનુકદ સૌથી વધુ જોવા મળે, અનુકદ સૌથી ઓછું. આમ તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનનું કદ વધે છે. જેમ ઋણ આયનનો વીજભાર વધતો જાય તેમ તેના કદમાં પણ મિત્રો વધારો થતો જોવા મળે છે આપણને. એટલે આ વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખજો. અસમતા
પ્રકારના પ્રશ્નો જી નીટમાં તમને પૂછે કે ચડતા ક્રમમાં ગોઠવો કે ઘટતા ક્રમમાં ગોઠવો, તો એ વખતે મિત્રો તમે સરળતાથી અને સમજાવી શકો. ઉદાહરણ તરીકે લઈએ આપણે MCQ FE+2 FE અને FE+3 ને ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો. ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવવાનું છે. 4 વિકલ્પો આપ્યા હોય, પરંતુ આપણે સાચો જવાબ કયો થાય તો આપણે શોધી લઈએ Fe+2 આ Fe આ Fe+3 મિત્રો. આનો પરમાણુ ક્રમાંક 26 છે એટલે પ્રોટોન તો 26 જ રહેશે. ઇલેક્ટ્રોન કેટલા થાય મિત્રોની પર +2 વીજભાર છે. તટસ્થ પરમાણુ કરતા 2 ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે 24 થઈ જશે. તટસ્થ છે એટલે ઇલેક્ટ્રોન પણ 26 જ રહેશે. અહીંયા 3 + 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા એટલે 23 રહેશે. ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો. ઓછામાં ઓછી ત્રિજ્યા કોની? જ્યાં આકર્ષણ વધુ હોય ત્યાં. તો કોનું આકર્ષણ વધુ હશે? તો 26 પ્રોટોનનું ઓછા ઇલેક્ટ્રોન 23 ઉપર આકર્ષણ વધુ હશે એટલે Fe+3 ની ત્રિજ્યા સૌથી ઓછી. પછી 26 પ્રોટોનનું 24 ઉપર આકર્ષણ હશે એટલે Fe+2 અને ત્યાર પછી 26 પ્રોટોનનું 26 ઉપર એટલે કે Fe. તો મિત્રો ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો તો આવો પ્રશ્ન તમને પૂછે તો તમે આ રીતે સરળતાથી શોધી શકો. એ જ પ્રમાણે તમને બીજો પ્રશ્ન પણ પૂછી શકે મિત્રો. ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો. આ પણ MCQ અગત્યનો છે, તમને પરીક્ષામાં પૂછી શકે આ વાતો. તો S-2 S-1 S આમાં પ્રોટોન કેટલા? તો એના પરમાણુ ક્રમાંક જેટલા. સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 100 એટલે આ પણ 100 આ પણ 100 આ. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી જશે. એની ઉપર -2 વીજભાર છે જે તટસ્થ કરતા 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે અહીંયાથી જશે 18. -1 વીજભાર છે જે તટસ્થ પરમાણુ કરતા 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે 17. અહીંયા તટસ્થ છે એટલે 16. વધતા ક્રમમાં ગોઠવવાની. તો સૌથી ઓછી ત્રિજ્યા કોની? બરાબર ધ્યાનમાં રાખો. સૌથી ઓછી ત્રિજ્યા તો આકર્ષણ બળ સૌથી વધુ ક્યાં હશે? એની ત્રિજ્યા ઓછી હશે. અહીંયા 16 પ્રોટોન ઉપર આકર્ષણ વધુ હોય એના કરતા 16 17 ઉપર થોડું ઓછું હોય અને એના કરતા 16 18 ઉપર આકર્ષણ એના કરતા પણ ઓછું હોય, સાપેક્ષમાં ઓછું હોય એટલે S-2 થશે મિત્રો. એટલે આ જવાબ આવે. સમજો તો જેમ ઋણ આયન બને વીજભાર વધે તેમ તેની ત્રિજ્યા વધે છે. આટલી વસ્તુ બરાબર યાદ રાખો. આના કરતા સિદ્ધાંત ઉલટો આવશે. જેમ ધન વીજભાર વધે તેમ ત્રિજ્યા ઘટે. અહીંયા વીજભાર વધે તેમ ત્રિજ્યા વધે. ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, ઋણ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન મેળવે. આમ બંનેની ક્રિયા ભિન્ન હોવાથી બંનેના પરિણામો પણ ભિન્ન આવે. બરાબર ફરીથી બોલું છું. જેમ ધન આયન બને છે વીજભાર વધતો જાય છે તેમ તેની ત્રિજ્યા ઘટતી જાય છે. જેમ ઋણ વીજભાર વધતો જાય, ઋણ આયનનો વીજભાર વધતો જાય તેમ તેની ત્રિજ્યા વધતી જાય છે. મિત્રો તો આમ ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા ઉપરના પણ તમને જી નીટના પ્રશ્નો આ રીતે ગમે તે પૂછી શકે. તમારે બરાબર તૈયાર કરવાનું, સમજવાનું, ધ્યાન આપજો.
અગત્યનો ટોપિક છે. સમ ઇલેક્ટ્રોનની સ્પીસીસ એટલે શું? કે કેટલાક તટસ્થ પરમાણુ કે કેટલાક આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, વિજભાર ગમે તે હોય, શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, પરંતુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. પ્રોટોનની સંખ્યા ગમે તે હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, એને સમ ઇલેક્ટ્રોનિક આયન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા પ્રોટોનની સંખ્યા 11 એના પર પરમાણુ ક્રમાંક જેટલી, પરંતુ મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો તટસ્થ પરમાણુ કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. અહીંયા પ્રોટોનની સંખ્યા તો 8 જ છે, પરંતુ મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઋણ આયન બન્યો છે, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. પહેલા કેટલા હતા? 8, 2 મેળવ્યા એટલે આમાં પણ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. અણુ પરમાણુ ક્રમાંક 9 છે મિત્રો, પરંતુ -1 કહે છે એટલે એક ઇલેક્ટ્રોન પોતે મેળવે છે. પહેલા 9 હતા, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે 10. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. પ્રોટોન પણ 12 હતા, ઇલેક્ટ્રોન પણ 12 હતા, પરંતુ અહીંયા +2 થયા એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. 12 માંથી 2 ગુમાવ્યા એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એ જ રીતે નિયોનમાં જુઓ તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે મિત્રો, પરંતુ એની પર કોઈ વીજભાર જ નથી, તટસ્થ છે. ઇલેક્ટ્રોન ગુમાવ્યા પણ નથી કે મેળવ્યા પણ નથી, તેથી તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેટલી ને તેટલી રહી 10. એલ્યુમિનિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 13 છે એટલે પ્રોટોન 13. પરમાણુ ક્રમાંક એટલે જ પ્રોટોન, પરંતુ +3 છે. આમ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. પહેલા હતા 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન હતા. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, પણ ધન આયન બન્યા. 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા 10. એ જ રીતે 6 ઇલેક્ટ્રોન હતા, પરંતુ 4 મેળવ્યા 10. 7 ઇલેક્ટ્રોન હતા, કેટલા મેળવ્યા? 3 એટલે 10. મિત્રો, આ જે આયનો થયા, આ જે સ્પીસીસ થયા, એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે મિત્રો ઓળખવામાં આવે. ધન વીજભાર ગમે તે હોય, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આગળ બીજા પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ તો H-2, ક્લોરીન -1, પોટેશિયમ +1, કેલ્શિયમ +2. મિત્રો આપણે લઈ શકીએ. ફોસ્ફરસ -3 લઈ શકાય. અણુ પરમાણુ ક્રમાંક છે 15, અણુ 16, અણુ 17 છે, પોટેશિયમનો 19 છે અને કેલ્શિયમનો મિત્ર 20 છે. હવે પ્રોટોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક જેટલી જ હોય, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર છે. પહેલા તટસ્થ પરમાણુ હતો ત્યારે પ્રોટોન 15, ઇલેક્ટ્રોન પણ 15, પણ એ -3 થયું. 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 15 ને 3 18. સલ્ફર પરમાણુ ક્રમાંક 16 ઇલેક્ટ્રોન 16 પ્રોટોન. તટસ્થ પરમાણુમાં પ્રોટોન 16 ઇલેક્ટ્રોન 16, પરંતુ તટસ્થ પરમાણુ ઉપર -2 વીજભાર આવ્યો, જે સૂચવે છે કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા 18. એ રીતે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે 18. અહીંયા પોટેશિયમ પાસે પહેલા 19 પ્રોટોન હતા, 19 ઇલેક્ટ્રોન પણ હતા, પરંતુ +1 કર્યું એટલે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો એટલે 18 થયો. કેલ્શિયમ +2 અથવા કેલ્શિયમ 20 પ્રોટોન 20 ઇલેક્ટ્રોન, પરંતુ એની પર આપણે 2+ લખીએ છીએ એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે 20 માંથી 2 ગયા એટલે 18. મિત્રો, આમ તમે જુઓ પ્રોટોનની સંખ્યા ભિન્ન છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે સમાન છે, માટે તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બિલકુલ સરળ છે મિત્રો, પરંતુ તમને આના આધારે MCQ અવશ્ય પૂછે છે, એ તમારે ધ્યાનમાં રાખવું પડે. તો
ધ્યાન આપો. કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસને કદના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. આપણને ખબર છે કે ધન આયન કરતા તટસ્થ પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા નાની. તે જ પ્રમાણે તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા મોટી. આ જે છે એ કદની અક્ષમતા છે, યાની કે ત્રિજ્યાની અક્ષમતા છે. સમજી લો. આ વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખો. તટસ્થ પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા ઓછી, તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા ઓછી. એટલે સમ ઇલેક્ટ્રોનિક આયનમાં ઋણ આયન છે એની ત્રિજ્યા ધન આયન કરતા વધુ હોય. આટલી વસ્તુ તમે બરાબર સમજી લો. તો પછી આને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલા ઋણ આયનની ત્રિજ્યા મોટી હશે. તો ઋણ આયનની ત્રિજ્યા મોટી. જેમ વીજભાર વધુ તેમ ત્રિજ્યા વધુ. ઋણ આયનની મેં ચર્ચા કરી હતી. ઋણ આયનમાં વીજભાર વધુ તેમ તેની ત્રિજ્યા વધુ. માટે આની ત્રિજ્યા સૌથી વધુ હશે. પછી આની આવશે, પછી ક્લોરીનની, પછી પોટેશિયમની, પછી કેલ્શિયમ. આમ ઋણ આયનમાં વીજભાર વધે તો ત્રિજ્યા વધે, ધન આયનમાં વીજભાર વધે તો ત્રિજ્યા ઘટે. મેં અગાઉ પણ તમને એ બાબત સમજાવી. હવે ઉપર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મૂકેલો છે મિત્રો, એ આપણે ચર્ચા કરીએ. ચાલો વિચારો. કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો કોનું કદ સૌથી વધુ? તો સામાન્ય રીતે ઋણ આયનનું કદ સૌથી મોટું. જેમ વીજભાર વધુ તેમ તેનું કદ મોટું મિત્રો. એટલે સ્વાભાવિક છે કે આનો વીજભાર વધુ છે, ઋણ આયન છે, માટે તેનું કદ સૌથી વધુ હશે. વિચારજો બરાબર. કોનું કદ વધુ? n-3 નું કે C-4 નું? તો C-4 એનું કદ મોટું છે, કારણ કે એનો વીજભાર વધુ છે મિત્રો. એટલે પહેલો જવાબ આવશે કાર્બન -4. પછી આવશે નાઇટ્રોજન, ઋણ આયન લઈ લો. પછી આવશે ઓક્સિજન -2, પછી ક્લોરીન -1. ત્યાર પછી શું આવશે મિત્રો? ધન આયન આવશે. તો જેમ ધન આયનમાં વીજભાર ઓછો, કદ મોટું, એટલે સોડિયમ આવશે, પછી મેગ્નેશિયમ આવશે, પછી Al+3 આવશે મિત્રો. સમજી. હવે નિયોન છે, તો નિયોનમાં તો સરખું જ છે. તો નિયોન એ ધન આયન અને ઋણ આયનની વચ્ચે ગોઠવાઈ જશે, કારણ કે એમાં તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા તો સમાન છે. જ્યારે અહીંયા થોડો આપણને ફેરફાર જોવા મળે છે મિત્રો. એટલે બરાબર સમજી લો. હવે આમ જાઓ તો પરમાણુ ક્રમાંક વધે છે. આનો પરમાણુ ક્રમાંક 6, આનો 7, આનો 8, આ 9, આ 10, 11, 12 અને 13. મિત્રો પરમાણુ ક્રમાંક વધે તેમ ઋણ આયનની ત્રિજ્યા ઘટે છે.
આમ ઋણ આયનની ત્રિજ્યા પણ ઘટે છે અને તે જ પ્રમાણે ધન આયનની ત્રિજ્યા પણ ઘટે. આ સિદ્ધાંત યાદ રાખો, ધન આયનની ત્રિજ્યા પણ ઘટે છે. આમ સમ ઇલેક્ટ્રોનિક આયનમાં केंद्रीय धन विजभार यानी के प्रोटॉन जेड વધે તેમ ત્રિજ્યા ઘટે. આ ઇમ્પોર્ટન્ટ વાક્ય તમે યાદ રાખજો. ઓકે મિત્રો, તો આપણે સમ ઇલેક્ટ્રોનિક આયન એટલે શું અને એના કદમાં વધારો કે ઘટાડો એના પ્રકારના પણ આપણે એમસીક્યુની ચર્ચા કરી મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનથી તૈયાર કરજો, જેથી કરીને આવી